ચેનલ ઓફ વડોદરા। વ્યાજખોરીના ધંધામાં સંડોવાયેલા એવા કુખ્યાત કલ્પેશ કાછિયાની આખરે પોલીસે ધરપકડ કરી છે। ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે કુખ્યાત એવા કલ્પેશ કાછિયા વિશે વિસ્તૃત માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજી હતી। ગુનાહિત દુનિયામાં કુખ્યાત બનેલા કલ્પેશ કાછિયાએ વ્યાજખોરોના ધંધામાં જંપલાવી વ્યાજે રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું, જેમાં વેપારીને વ્યાજે આપેલા રૂપિયાની વ્યાજ વસૂલ માટે વેપારીને ધાક ધમકી આપતો હતો, જેથી માનસિક ડિપ્રેશનમાં આવીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જે સંદર્ભે કલ્પેશ કાછિયા વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે વ્યાજ વસૂલી મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ આરોપી કલ્પેશ કાછિયો પોલીસના ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો। જો કે પોલીસને તે દમણ હોવાની બાતમી મળતા જ તેને દબોચી લેવામાં આવ્યો છે અને વડોદરા લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેની ગુના બાબતે પૂછપરછ કર્યા બાદ તેને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા। આરોપી કલ્પેશ કાછિયા વિરુદ્ધ 20 જેટલા ગુના નોંધાયેલા છે અને તેની પાસા પણ થઈ છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી। ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ એક વ્યાજખોરીને લગતો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ફરિયાદીએ સંતોષ ઉર્ફે બાબુભાઈ ભાવસાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછિયાનું નામ તપાસમાં ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવેલ અને જે આટલા 15 દિવસથી છેલ્લા નાસ્તો ફરતો હતો એને વડોદરા સિટીની અલગ અલગ જે ટીમ બનાવેલી હતી, જેમાં એક ક્રાઇમની ટીમ, લોકલ પોલીસની ટીમ અને પીસીબી એસઓજીની ટીમ જે બનાવેલી હતી, એમાંથી પીસીબીની ટીમ દમણ હોવાની માહિતીના આધારે એને હસ્તગત કરી લેવામાં આવી છે અને એની અરેસ્ટની પ્રોસિજર ચાલી રહી છે। કલ્પેશ કાછિયો કે જે વડોદરા શહેરનો કુખ્યાત ગુનેગાર છે, તેની ઉપર 20 જેટલા અલગ અલગ ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપરાંત એની 5 વખત પાસા પણ થયેલી છે। આ આરોપીને પીસીબીને આરોપીને હસ્તગત કરી લેવામાં સફળતા મળી છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। એનો જે ગુનાહિત ઇતિહાસ છે એને ધ્યાને લઈને આ ફરિયાદીની કઈ રીતના એને પૈસા આપ્યા હતા, કેટલી એના અકાઉન્ટ ડિટેલની અને અન્ય પણ જે પણ તપાસ છે કે જેના આધારે ગુનાને જે સપોર્ટિવ એવિડન્સ છે એ પણ કરવામાં આવશે। સાથે સાથે આનો ગુનાહિત ઇતિહાસ છે તો અન્ય પણ કોઈ છે કે નહીં આના ભોગ બનનાર, તો એની પણ તપાસ ના હાલમાં તપાસ ચાલી રહી છે। એ પણ અત્યારે એને રૂબરૂમાં પૂછપરછ કરીને તપાસ ચાલુ છે, પણ હાલમાં અમને દમણથી અમે એને હસ્તગત કર્યો છે અને અરેસ્ટ કર્યો છે। ના પીસીબીની ટીમે એને અરેસ્ટ કર્યો છે। એ તપાસ ચાલુ છે। ના હાલમાં એકલો જ નાસ્તો